ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં બીકોમ સેમેસ્ટર નંબર 2ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. એઝ પર ધી સેમેસ્ટર નંબર 1 semester number 2 we are also have to studies the 9 subjects as per your specialization and 2 subjects for the soft skill development. એટલે આપણે કહીએ તો તમારા 7 સબ્જેક્ટ ભણવાના હોય, સ્પેશિયલાઇઝેશન સહિત 7 સબ્જેક્ટ થતા હોય અને 2 સોફ્ટ સ્કિલના પેપર, એટલે ટોટલ 9 સબ્જેક્ટ આપણે ભણવાના હોય છે. પહેલો ટોપિક આપણો જે છે લીડરશિપ ડેવલપમેન્ટ, એટલે નેતાગીરીનો વિકાસ. આ લીડરશિપ ડેવલપમેન્ટ જે છે જે આપણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની અંદર 11th-12thની અંદર કવર કરી ગયેલા છીએ તે જ છે. આ સબ્જેક્ટનો વેઇટેજ જે છે 70 માર્ક્સનું હોય છે. 2 ક્રેડિટનો સબ્જેક્ટ છે. આપણી જ કોલેજની અંદર આનો પેપર જે છે એ કન્ડક્ટ કરવામાં આવે છે. તો અહીંયા જે કોન્સેપ્ટનો આપણે સ્ટડી કરશું, એટલે એનો ખ્યાલ સ્ટડી કરશું, થિયરી, એટલે એના જુદા જુદા વિકલ્પો, જુદી જુદી વ્યાખ્યાઓ, સ્ટાઇલ્સ ઓફ લીડરશિપ, એટલે લીડરશિપના જુદા જુદા પ્રકાર જે આપણે અગાઉ ભણી ગયેલા છે. તો 11th-12thની અંદર જે આપણે નેતાગીરી, લીડરશિપ્સ 12 ભણ્યા હતા તે બધી વસ્તુ આપણે અહીંયા આગળ ભણવાની આવે છે. સેકન્ડ ટોપિક જે છે એન્વાયરમેન્ટલ સ્ટડીઝ, જે તમારી માટે થોડોક નવો ટોપિક છે પણ ઓપન એન્ડેડ છે. આની અંદર તમારે જે વસ્તુ તમે રોજબરોજની લાઈફની અંદર તમે અપિયર કરો છો, રોજબરોજની લાઈફની અંદર તમે જે જુઓ છો, ડે ટુ ડે લાઈફની અંદર જે બધી વસ્તુ જોવામાં આવે છે એ બધી જ વસ્તુ આપણે અહીંયા આગળ ફેસ કરતા હોઈએ છીએ અને એ બધી વસ્તુ આપણે અહીંયા આગળ લખવાની છે. એન્વાયરમેન્ટલ સ્ટડીઝ એટલે શું, તેનું સ્વરૂપ એટલે કે નેચર કઈ રીતનું હોય છે. પછી ઇકોસિસ્ટમ, અત્યારના ટાઈમની અંદર એન્વાયરમેન્ટલ સ્ટડીઝની અંદર વોટ આર ધ ફંક્શન્સ, વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ, કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે. ફોરેસ્ટ એટલે કે રણ અથવા જંગલની અંદર કઈ કઈ બાબતોનો આપણે ખ્યાલ રાખીએ છીએ. બાયોડાયવર્સિટી છે, પોલ્યુશન. તો આ બધી વસ્તુને આપણે આની અંદર સ્ટડી કરવાનું છે. કોઈ પણ સ્પેશિયલાઇઝેશન હોય, દરેક સ્ટુડન્ટને જે મેઇન સબ્જેક્ટ આવતો હોય, પહેલો સબ્જેક્ટ છે આપણે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 4 યુનિટ કવર કરવામાં આવે છે. જે 4 યુનિટ્સ છે તમારે સેમ 1ની અંદર પણ આવતા હતા. સેમ 6 સુધી 4 યુનિટ્સવાળો સિલેબસ આપણો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો હશે, જેમાં ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે તમે 12thમાં ભણ્યા છો, સેન્ટ્રલાઇઝેશન પણ તમે સેન્ટ્રલાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝેશન તમે સ્ટાન્ડર્ડ 12thમાં ભણ્યા છો, મોટિવેશન અને મેનેજરિયલ કંટ્રોલ. આ બધી જ વસ્તુ એવી છે કે જે તમે સ્ટાન્ડર્ડ 12thની અંદર બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, જે વાણિજ્ય સંચાલન નામનો સબ્જેક્ટ છે જેની અંદર ભણી ગયા છો, તેની તે વસ્તુમાં થોડું ઘણું નવીનતા સાથે આપણે અત્યારે અભ્યાસ કરશું. 70 માર્કના સબ્જેક્ટ પછી 30 માર્કના ઇન્ટરનલ ઇવોલ્યુશન્સ હોય છે, જે અસાઇનમેન્ટ દ્વારા આપને આપવામાં આવતા હોય છે. આ સેમેસ્ટર પૂરતા ઇન્ટરનલ માર્ક અસાઇનમેન્ટ પૂરતા હોય છે, બાકી ઇન્ટરનલ એક્ઝામ લેવાતી હોય છે. તમારી અટેન્ડન્સના આધારે તમને માર્ક મળતા હોય છે. સેકન્ડ ટોપિક આપણો જે છે બિઝનેસ કોમ્યુનિકેશન, જે બધાની માટે કોમન સબ્જેક્ટ હોય. તમારા માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન હોય કે એકાઉન્ટ સ્પેશિયલાઇઝેશન હોય, બિઝનેસ કોમ્યુનિકેશન તમારે સ્ટડી કરવાનું આવતું જ હોય છે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની જેમ ધ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ ઓફ ટાઈપ્સ ઓફ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશનની જે જુદી જુદી ટાઈપ્સ છે તેના મેરિટ્સ ડિમેરિટ્સ સ્ટડી કરશું. બેરિયર્સ ઓફ કમ્યુનિકેશન, તો જે બેઝિક તમારે સ્ટડી કરવાનું છે યુનિટ નંબર 1ની અંદર આવી જાય છે. યુનિટ નંબર 2, યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 જે છે, આ યુનિટ નંબર 2 અને યુનિટ નંબર 3ની અંદર આપણે જુદા જુદા લેટર્સ જે છે એ કવર કરવાના છે. ઓર્ડર લેટર કવર કરવાનો છે. ત્યારબાદ ઓર્ડર આપ્યા બાદ એની અંદર કોઈ પણ પ્રકારના કમ્પ્લેન્સ હોય, એનું એડજસ્ટમેન્ટ કરવાનું હોય, તો એ બધી વસ્તુ આપણે અહીંયા આગળ લર્ન કરશું. કલેક્શન લેટર્સ, તો આ બધી વસ્તુ જે છે યુનિટ 3ની અંદર. યુનિટ 4ની અંદર જે તમે SPCCની અંદર ભણ્યા, એપ્લિકેશન રાઇટિંગ, એ બધી વસ્તુ આપણે યુનિટ 4ની અંદર લર્ન કરવાની છે. બિઝનેસ કોમ્યુનિકેશન કમ્પ્લીટ થયા બાદ આપણું બિઝનેસ ઇકોનોમિક્સ, જે બધાને કોમન આવતું હોય છે. નેશનલ ઇન્કમ અકાઉન્ટ્સ, એટલે રાષ્ટ્રીય આવકના હિસાબોનું પહેલું યુનિટ જે છે આપણે લર્ન કરવાનું છે. યુનિટ 2ની અંદર મની અને ક્રેડિટ,
મની એન્ડ ક્રેડિટનો યુનિટ છે. ઇકોનોમિક્સની અંદર જે કાંઈ બધા ટોપિક્સ છે જે તમારે થોડાક નવા આવ્યા છે, 11th-12thની અંદર તમે જે ઇકોનોમિક્સ ભણ્યા તેની કરતાં સાવ થોડાક નવા કેસન્સ થિયરી લર્ન કરવાની છે. અને બિઝનેસ સાયકલ જે આપણું ઓપન એન્ડેડ ક્વેશ્ચન છે, યુનિટ 4માંથી આ ક્વેશ્ચન દર વખતે એક્ઝામની અંદર આપણને પૂછાતો જ હોય છે. વોટ ઇઝ બિઝનેસ સાયકલ, એક્સપ્લેન ઇટ્સ સ્ટેજીસ, એટલે વ્યાપાર ચક્ર શું છે તેના જુદા જુદા તબક્કાઓ વર્ણવો. ત્યારબાદ આગળ જઈએ તો ચોથો સબ્જેક્ટ જે આપણો બધાને કમ્પલસરી આવતો હોય છે, અકાઉન્ટન્સી. અકાઉન્ટન્સીનું પહેલું યુનિટ છે કન્સાઇનમેન્ટ એકાઉન્ટ. કન્સાઇનમેન્ટ એકાઉન્ટ એટલે આડત માલના હિસાબો થાય. તો આ આડત માલ વિશેની પ્રાથમિક માહિતી તમે 11-12 કોમર્સની અંદર લીધી હતી. ત્યારબાદ જોઈન્ટ વેન્ચર, જે આપના માટે થોડુંક નવું યુનિટ છે. જોઈન્ટ વેન્ચર એટલે સંયુક્ત સાહસના હિસાબો. 2020-21ની પેપર સ્ટાઇલ મુજબ બે યુનિટ થિયરી અને બે યુનિટ પ્રેક્ટિકલ તમારે જે છે એ આવવા મળ્યા. તો પહેલાં બંને યુનિટ છે એ તમારા પ્રેક્ટિકલ યુનિટ છે. ત્રીજું અને ચોથું યુનિટ તમારું થિયરિટિકલ આવે છે. રોયલ્ટી એકાઉન્ટ્સ પહેલાં પ્રેક્ટિકલ આવતું, હવે આ રોયલ્ટીના હિસાબો નામનું જે ચેપ્ટર છે, સેક્શનલ બેલેન્સિંગ સિસ્ટમ, સેલ્ફ બેલેન્સિંગ સિસ્ટમ આખું થિયરીમાં આવે છે. અને લાસ્ટ સેમની અંદર તમારે 1 થી 7 હિસાબી ધોરણ હતા, અત્યારે 8 થી 14 હિસાબી ધોરણ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ જે છે યુનિટ 4ની અંદર આવે છે. તો કમ્પલસરી જે બધા આપણા સબ્જેક્ટ્સ હોય છે, જે બધાને કોમન આવતા હોય છે, તે 4 કમ્પલસરી પૂરા થઈ ગયા. 5 નંબરના સબ્જેક્ટ માટે સેમેસ્ટર નંબર 2ની અંદર પણ તમારી પાસે 3 અલ્ટરનેટ છે. પહેલો અલ્ટરનેટ જે છે તમારી પાસે એ ફંડામેન્ટલ ઓફ એન્ટરપ્રેન્યોરશિપનો છે, જે ગયા વર્ષે પણ ગયા સેમેસ્ટરમાં પણ સ્ટુડન્ટ્સે રાખેલું હતું. તો EDP નામનો ટોપિક છે, જેની અંદર 4 યુનિટને કવર કરવામાં આવે છે. બિઝનેસ પ્લાન એન્ડ પ્રોજેક્ટ રિપોર્ટ એટલે ધંધાકીય જે કંઈ આપણા પ્લાન છે એના માટેનું આપણે રિપોર્ટ અહીંયા આગળ તૈયાર કરવાનો હોય છે. સિલેક્શન ઓફ લોકેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સ એ તમારું યુનિટ નંબર 2ની અંદર કવર કરવામાં આવે છે. વેન્ચર કેપિટલ જે યુનિટ 3નું નામ છે, અને મિનિંગ એન્ડ કોન્સેપ્ટ ઓફ બિઝનેસ એન્વાયરમેન્ટ આ યુનિટ નંબર 4ની અંદર તમારે કવર કરવામાં આવે છે. તો અહીંયા આગળ પણ સેમેસ્ટર 2ની અંદર પણ તમારે 4 યુનિટ્સ જે છે એ જોવાના આવે છે. 5મા સબ્જેક્ટ માટે બીજો ઇલેક્ટિવ છે જે બિઝનેસ મેથેમેટિક્સ છે. આ બિઝનેસ મેથેમેટિક્સની અંદર તમને 4 યુનિટ્સની અંદર એ લોકો પ્રેક્ટિકલ પોર્શન્સ અને થિયરેટિકલ પોર્શન્સ બંને પૂછતા હોય છે. તો તમારે ઇન્ટિગ્રેશન એટલે સંકલન, લિનિયર પ્રોગ્રામિંગ જે છે, જે તમે 12thની અંદર પણ ભણ્યા હતા તે જ વસ્તુ ભણવાની છે. અહીંયા આગળ એરિથમેટિક પ્રોગ્રેશન અને જીઓમેટ્રિક પ્રોગ્રેશન, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ અને સિમ્પલ ઇન્ટરેસ્ટના દાખલા તમારે યુનિટ 4ની અંદર જોવાનો હોય છે. તો તમારું સ્પેશિયલાઇઝેશન માટેના ટોપિક શરૂ થાય તે પહેલાં જે કંઈ તમારા રેગ્યુલર સબ્જેક્ટ હોય, આ રેગ્યુલર સબ્જેક્ટ ટોટલ 5 આવતા હોય. 1 થી 4 સબ્જેક્ટ જે છે એ તમારા બધાને કમ્પલસરી રહેતા હોય. 5માની અંદર પહેલો ઓપ્શન તમને EDP મળતો હોય છે, બીજો ઓપ્શન તમને બિઝનેસ મેથેમેટિક્સ મળતો હોય છે, ત્રીજો ઓપ્શન જે છે બિઝનેસ લો તમને મળતો હોય છે. સેમેસ્ટર 1ની અંદર તમે જે ભણ્યા એ જ સબ્જેક્ટના નામ અહીંયા આગળ રિપીટ થતા હોય છે, પણ તમારે તેની અંદરનો સ્ટડી જે કરવાનો છે સિલેબસ તે થોડોક ચેન્જ થઈ જતો હોય છે. હવે અહીંયા આગળ બિઝનેસ લોની અંદર તમારે રેમેડીઝ ઓફ બ્રીચ ઓફ કોન્ટ્રાક્ટ, કોઈ પણ પ્રકારના રેમેડીઝ એટલે ઇલાજ ઉપચાર, કોઈ પણ પ્રકારનો જે કોન્ટ્રાક્ટ થયો હોય તે કોન્ટ્રાક્ટની અંદર કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ એરાઇઝ થયો હોય એટલે પ્રશ્નો ઉદ્ભવ્યા હોય, તેની રેમેડીઝ એટલે એનો ઇલાજ ઉપચાર તમારે કરવાનો છે, જે યુનિટ નંબર 1ની અંદર આવે છે. ઇન્ડેમનિટી, ગેરંટી, બેલમેન્ટ, પ્લેજ્ડ આ બધા જુદા જુદા સેક્શન છે. સેક્શન 124, સેક્શન 126, સેક્શન 148. તો આ જુદા જુદા તમારે સેક્શન્સને અહીં આગળ લર્ન કરવાના હોય છે. સેલ ઓફ ગુડ જે છે એ આખો એક 1930ની અંદર એક આખો કરાર લોન્ચ કરવામાં આવ્યો હતો, જેને આપણે સેલ ઓફ ગુડ્સ તરીકે લર્ન કરીએ છીએ. પરફોર્મન્સ ઓફ ધ કોન્ટ્રાક્ટ સેલ અનપેડ સેલર એન્ડ હિઝ રાઇટ્સ, સેલ બાય ઓક્શન, હાયર પરચેસ એગ્રીમેન્ટ. તો આ યુનિટ નંબર 3 છે કે જે તમારે અનપેડ સેલર હોય એના રાઇટ્સ અને ડ્યુટીઝ, ઓક્શન સેલ એટલે મેળાની અંદર જે વેચાણ થતું હોય, હાયર પરચેસ એટલે ભાડા ખરીદના કરાર
ને તમારે લર્ન કરવાનો છે. કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ જે છે યુનિટ નંબર 4ની અંદર તમારે ગ્રાહક સુરક્ષા ધારો તમારે ભણવાનો હોય છે. તો 1 થી 5 સબ્જેક્ટ જે તમારા હોય 1 થી 5 સબ્જેક્ટ તમારા પૂરા થઈ ગયા. હવે જે સબ્જેક્ટ્સ આવશે એ તમારા સ્પેશિયલાઇઝેશનના સબ્જેક્ટ આવશે. સેમેસ્ટર 1ની અંદર જેમ તમારે ઓડિટિંગ આવતું હતું, અહીંયા પણ તમારે ઓડિટિંગ આવશે, પણ ઓડિટિંગ 2 આવશે, ત્યાં ઓડિટિંગ 1 આવતું. તો જે લોકોને ફિનાન્સ સ્પેશિયલાઇઝેશન છે, એકાઉન્ટ સ્પેશિયલાઇઝેશન રાખ્યું છે, એ લોકોને અહીંયા આગળ ઓડિટિંગ આવે છે. એમાં કંપની ઓડિટ 1, કંપની ઓડિટ 2, એમ યુનિટ 1 અને યુનિટ 2 છે. વાઉચિંગ જે યુનિટ નંબર 3ની અંદર લેવામાં આવે છે. વેરિફિકેશન ઓફ એસેટ્સ એન્ડ લિયાબિલિટીઝ એટલે કે જે તમારી પાસે મિલકત અને જવાબદારી છે તેનું વેરિફિકેશન કરવું. યુનિટ 4 જે છે ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ માટેનું યુનિટ છે. જે હિસાબો લખાણા છે એની તપાસ માટેનો યુનિટ નંબર 4 હોય છે. જે લોકોએ ફાઇનાન્સ રાખ્યું હોય તેના માટેનો બીજો સબ્જેક્ટ એટલે કે કોર્પોરેટ અકાઉન્ટ, ફાઇનાન્શિયલ અકાઉન્ટ 4. એમાં એબ્સોર્પ્શન ઓફ કંપની. એબ્સોર્પ્શન ઓફ કંપની એટલે કંપનીના સમાવેશના હિસાબો. એક કંપની પોતાનો ધંધો વેચવા માંગતી હોય તો બીજી કંપની તેને પોતાની અંદર સમાવી લે છે. તેને એબ્સોર્પ્શન તરીકે આપણે ઓળખીએ છીએ. એબ્સોર્પ્શન મીન્સ વન કંપની ઇઝ ટેકિંગ અનધર કંપની. તો આપણે એની જર્નલ એન્ટ્રીઝ એટલે કે એની આમ નોંધો લખવાની હોય છે. વેન્ડર કંપની એટલે ધ પર્સન હુ ઇઝ સેન્ડિંગ ઇટ્સ કંપની, તેને વેન્ડર કંપની કહીએ. તો વેન્ડર કંપનીની બુકની અંદર જર્નલ એન્ટ્રીઝ તમારે કરવાની હોય છે. સેકન્ડ યુનિટ જે છે પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન એટલે નોંધણી પહેલાંનો નફો નુકસાન. whenever you are commencing any business, at that time you are having certain number of facilities to serve the people. With that you can earn profit or loss, and that is called profit and loss prior to incorporation. તો પ્રોફિટ પ્રાયર ટુ ઇન્કોર્પોરેશન નામનું ચેપ્ટર તમારું યુનિટ 2 છે, એ પણ પ્રેક્ટિકલ છે. યુનિટ નંબર 3 ગુડવિલ એટલે કે પાઘડીનું મૂલ્યાંકન જે તમારું થિયરી યુનિટ છે, એની સાથે સાથે જ આ યુનિટની અંદર અકાઉન્ટ્સ ઓફ સ્ટેટ્યુટરી કોર્પોરેશન તમારે અહીંયા આગળ ભણવાનું છે. અકાઉન્ટ્સ ઓફ ગવર્મેન્ટ કંપનીઝ પણ તમારે અહીંયા આગળ તે સ્ટડી કરવાનું આવે છે. અને યુનિટ નંબર 4 જે આખું થિયરી છે, પરફોર્મન્સ મેઝરમેન્ટ ટેકનિક્સ. જે કોઈ કંપની છે એ કંપનીની અંદર કામ કરતા જે કોઈ વર્કર્સ છે એ લોકો જે કંઈ કામગીરી કરે છે એનું પરફોર્મન્સ કઈ રીતનું છે તેની મેઝરમેન્ટ ટેકનિક્સ જે છે એ આપણે અહીંયા આગળ લર્ન કરવાની છે. સાથે સાથે GIT જસ્ટ ઇન ટાઈમ એપ્રોચને પણ આપણે અહીંયા આગળ સ્ટડી કરશું. તો મટીરિયલ પ્લાનિંગ પણ આ યુનિટની અંદર કવર કરવામાં આવે છે. તો એકાઉન્ટના સબ્જેક્ટની આપણે વાત પૂરી કરી. ત્યારબાદ આપણે કોલેજની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોસ્ટલી એકાઉન્ટ બાદ માર્કેટિંગનો સબ્જેક્ટ જે છે એ સિલેક્ટ કરેલો છે. તો જે લોકોએ માર્કેટિંગ સિલેક્ટ કરેલું છે એના માર્કેટિંગના 2 સબ્જેક્ટ જે છે ભણવાના આવતા હોય છે. તો માર્કેટિંગના જે જુદા જુદા સબ્જેક્ટ છે એમાં ગયા વખતે તમારે જે 2 સબ્જેક્ટ ભણવામાં આવ્યા હતા એ જ નામ સાથે પ્રિન્સિપલ ઓફ માર્કેટિંગ નામનો સબ્જેક્ટ તમારે ભણવાનો છે. ત્યાં આગળ જે અભ્યાસક્રમ હતો તેની કરતાં થોડોક અલગ અભ્યાસક્રમ અહીંયા આગળ છે. ડિસ્ટ્રીબ્યુશન ચેનલ એટલે વિતરણની જે કાંઈ સાંકળ છે એ આપણે જોવાની છે. અહીંયા આગળ પ્રમોશન એટલે અહીંયા આગળ આપણે જે કાંઈ કોઈ પણ બિઝનેસ ઉદ્યોગ સાહસિકતા છે એનું પ્રમોશન કેવી રીતના કરવું તેની વિશેની ઇન્ફોર્મેશન અહીંયા આગળ લેવાની છે. માર્કેટિંગ રિસર્ચ એટલે શું થશે તો કે ભાઈ બજારની અંદર જે સંશોધન કરીએ એને આપણે માર્કેટિંગ રિસર્ચ તરીકે ઓળખતા હોઈએ છીએ. પછી ત્યારબાદ ચોથું યુનિટ જે છે એ આપણું પર્સનલ સેલિંગનું યુનિટ છે. પર્સનલ સેલિંગ એટલે વ્યક્તિગત વેચાણ માટેનું જે યુનિટ છે એ પર્સનલ સેલિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ 4 યુનિટ હતા. 4 થિયરિટિકલ યુનિટ છે. આમાં કોઈ પણ પ્રકારનું પ્રેક્ટિકલ આવતું નથી. માર્કેટિંગનો જ બીજો સબ્જેક્ટ જે તમારા સેમ 1ની અંદર જ ભણ્યા હતા ઇન્ટરનેશનલ માર્કેટિંગ, એ જ નામ સાથે પણ જુદા યુનિટ પ્રોડક્ટ પ્લાનિંગ ફોર ઇન્ટરનેશનલ માર્કેટ. આંતરરાષ્ટ્રીય બજાર માટે જે પેદાશ જે છે એનું આપણે આયોજન કરીએ તેની વાત અહીંયા આગળ આપણે લર્ન કરીએ છીએ. કન્ટ્રી ઓફ ઓરિજિન ઇફેક્ટ્સ. તો કાઉન્ટરરી ઓરિજિન ઇફેક્ટ્સની અંદર આપણે જે કંઈ જુદા જુદા આંતરરાષ્ટ્રીય બજારની અંદર જ્યારે આપણે પ્રોડક્ટને સેલ કરીએ છીએ ત્યારે એની કેવી કેવી અસરો આવે છે, તેનું કઈ બાબતો કન્ઝ્યુમર
નું પ્રોટેક્શન માટે આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. આંતરરાષ્ટ્રીય બજારની અંદર જે માર્કેટિંગની વ્યવસ્થા તંત્ર છે તેના વિશેનો આપણે અભ્યાસ કરશું. ટ્રેડ બેરિયર એટલે કે વેચાણ કરતી વખતે આપણે કેવા પ્રકારના અવરોધો ઉદ્ભવે છે તેના વિશેનો અભ્યાસ આપણે યુનિટ નંબર 3ની અંદર કરતા હોઈએ છીએ. એક્સપોર્ટ પોલિસી એટલે નિકાસની નીતિ. તો ભારત દેશની અંદર જે એક્સપોર્ટ પોલિસી છે તેના આપણે યુનિટ નંબર 4ની અંદર લર્ન કરવાના છીએ. તો સેમેસ્ટર નંબર 2ની અંદર પણ આપણે જેમ સેમેસ્ટર નંબર 1ની અંદર ભણ્યા હતા તેવા જ 7 વિષય આપણે ભણવાના આવશે. 7માંથી 4 વિષય એવા કે જે બધા જ લોકોને લર્ન કરવાના આવશે. એક સબ્જેક્ટ માટે બધાને 3 ઓપ્શન મળે છે અને બાકી જે લોકો એકાઉન્ટ સ્પેશિયલાઇઝેશન રાખ્યું છે તેને 2 એકાઉન્ટ સ્પેશિયલાઇઝેશન, માર્કેટિંગ સ્પેશિયલાઇઝેશન રાખ્યું છે તેઓને 2 માર્કેટિંગના ટોપિક લર્ન કરવાના આવે છે. તો ખૂબ જ ઝડપથી આપણે આ બધા સબ્જેક્ટ્સને ઇન ડિટેલ લર્ન કરવાનું ચાલુ કરી રહ્યા છીએ. થેન્ક યુ.